છે દૂધ ટમેટાનું શાક અને આ ભાઈ છે એ બનાવવાના છે હા અને બધાને જેટલા મહેમાન આવે ને બધાને એક જ સવાલ છે કે દૂધ ફાટી નહીં જાય કે દૂધ ફાટી નહીં જાય એમ ચટણી ખાવાની હોય લસણની તો એ બનાવે છે એમાં કેવું બન્યું જીગાભાઈ બાકી છે હજી કાંઈ ટેસ્ટ કરી લ્યો હાલો તો બધા ટેસ્ટ જ કરી રહ્યા છે તમે ટેસ્ટ કરો સોનલબેન બાજુ રોટલા કપાય રોટલા બની રહ્યા છે ઘણા રોટલા થઈ ગયા ને કટિંગ થાય છે રોટલાને મેં એક હમણાં 2-3 દી પહેલા રોટલો શીખો થોડો હે એ આવડો જેવો તે ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે તો વાગી ગયા છે બપોરના 1 વાગી ગયા છે ને બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને હું કાલ સાંજે જ મમ્મીના ઘરે આવી ગઈ હતી કેમ કે અમે બેસવા ગયા હતા બીજાના ઘરે પછી ત્યાંથી અહીંયા આવ્યા એમને સવારે મારે આવવાનું જ હતું કેમ કે આજે જવાનું છે મામાના ઘરે જમવા માટે તો જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ અને ઋષિભાઈ છે ને બપોરનું જમે છે શું ખાધું ઋષિએ શાક ને સાસ ઓહ એટલું બધું ખાધું ઋષિએ ભાત બાકી છે હે ઋષિ એને છે ને ડિસ્ટર્બ થાય છે ટીવી જોવામાં જોવું પડે ટીવી જોવા હા અને મમ્મીએ જો 15 દિવસથી આ ડ્રેસ સીવતા હતા ફાઇનલી આ ડ્રેસ સીવાઈ ગયો છે એમ સીવતા હતા એમ ન હોય એક દી સીવો હોય પછી પડ્યો રહે પાછો હા એટલે પણ એમ જ કહું છું કટકે સીવો એમ 15 દિવસ થયા એમ કેવો લાગે છે મમ્મીને આ ડ્રેસ એ કોમેન્ટ કરીને કહી દેજો ઊભો થઈ ગયો અને હવે એણે ખાઈ લીધું છે કે આ ગમતું નહીં હોય એટલે ઊભો થયો હશે અને આ બાજુ રસોડામાં જો સોનલ રસોઈની તૈયારી કરે છે ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ તો રિસીવના ભાત તૈયાર થાય છે એમ ને પેલા ભાખરી ભાત દેવી ને તો એ છે ને શાક ને ભાખરી ને એવું કઈ નથી ખાતો ઠીક ભાત છે ને મેં પેલા દીધા જ નથી હારે હા એટલે ભાખરી ખાય ભાત કરી ભાત તે પેટ ભરે છે શાક ભાખરી ખાતે શીખવું પડે ને પેલા તો દાળ ભાત ઋષિભાઈને ભાવે છે એવું થયું ને દઈ દો નકરા ઈ તો ખાઈ લે ગળે ઉતારે ને સીધો ગળે ઉતારી જાય સાવે નહીં ભાખરી સાવી પડે એટલે ભી પડે ઠીક ખાવા તો એવું છે બાકી બીજું બનાવ્યું છે ગુવારનું શાક હા કોબી ગાજરનો સલાડ વઘારેલો દાળ ભાત ઓકે તો જો મસ્ત મજાનું આપણું મેનુ છે બધાને ખાવા બોલાવવાના છે કેમ કે 12 તો ઓલરેડી વાગી ગયા છે તો ચાલો બધાને બોલાવીએ અને આ બાજુ કપડાં પણ આવી ગયા છે હમણાં છે ને તડકો બહુ સારો નીકળે છે જે ધુમ્મસ ને બધું હતું ને નીકળી ગયું અને આ બાજુ જો મસ્ત મજાના કાનુડાએ વાઘા પહેર્યા છે વ્હાઈટ કલરના ગુલાબી ફૂલડા તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને કહી દેજો બાકી તમને બધા ભગવાનના તમને દર્શન થઈ જશે જો બદ્રીનાથજી છે સિમંદર સ્વામી ગણપતિ સંઘ રિદ્ધિ સિદ્ધિ લક્ષ્મી માતા સરસ્વતી માતા ખોડિયારમાં હનુમાન દાદા સાંઈબાબાની મૂર્તિ આપણે ગામડે મોકલી દીધી ને ગામડે હતા ને સાંઈબાબાની મૂર્તિ અહીંયા હતી બસ જો આવું છે મારું મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહી દેજો અને આ બાજુ મસ્ત મજાની સિમંદર સ્વામીની મૂર્તિ છે મોટી જબર જો તો ચાલો અત્યારે છે ને બપોરા કરી લેવી અને પછી આપણે જાશું ને મામાના ઘરે ત્યારે તમને ત્યાં મળાવશું કે આપણે મામાએ શું બનાવ્યું છે અને કોણ કોણ ત્યાં આવવાના છે ચાલો તો જો વાગી ગયા છે 2:45 અને હું અને મમ્મી પહોંચી ગયા છે મામાના ઘરે અને ફૂલ તડકો છે શિયાળાનો તડકો બહુ આકરો લાગે છે અને 20 માળની બિલ્ડિંગ છે તમે જોઈ શકો સુરતમાં ઊંચી બિલ્ડિંગ હોય ને ત્યાં મામાના ઘરની તો મામા રહેશે 19મા માળે ત્યાંથી તમને વ્યૂ બતાવશું અને આ નીલકંઠ વર્ણી છે કદાચ કોને ખબર કોની મૂર્તિ હોય તો ચાલો જઈએ જો વાગી ગયા છે 4 અને જો આપણે મામાની ઘરે આવી ગયા છીએ અને આ બાજુ ઓલરેડી પ્રોગ્રામની તૈયારી થાય છે તો આપણે પ્રિયંકા ભાભીને પૂછીએ શું પ્રોગ્રામ છે દૂધ ટમેટાનું શાક ઓકે નામ પણ પહેલી વાર સાંભળ્યું એમ દૂધ અને ટમેટા એ પેલા ચિરાગભાઈ કીધું હતું એકવાર કે બનાવશું એમ હા છે તો આજે આપણે જોઈશું દૂધ ટમેટાનું શાક અને આ બાજુ મામા આવ્યા છે જય શ્રી કૃષ્ણ મામા અંજો જય શ્રી કૃષ્ણ મામા આવ્યા કેમ હવે ગઢપણ આવ્યું કાનની પ્રોબ્લેમ આવી ગઈ અને આ બાજુ કાવ્ય આવી ગઈ તરત બેનને તેડી લીધી અને અહીંયા જે રોટલા બનાવવાનું મામી રોટલા બનાવે છે જય શ્રી કૃષ્ણ મામી અને ઘણા રોટલા થઈ ગયા છે તો
મેં એક દી હમણાં 2-3 દી પહેલા રોટલો શીખો થોડોક હે એ આવડો જેવો તેવો હવે શીખવો પડે રોજ તો તો રોજ બનાવવો પડે તો આવડે. તમને આવડે છે બનાવતા? થોડા થોડા આવડે છે. ઘરે ખાઈ લેવું ને એટલું હાલે. બરાબર, એવા ન થાય. મારે તો એ બાકી છે. હા જો દાદા આવ્યા એટલે દાદા લઈ જાઓ બારા કે એમ. આ થોડોક વધારે તમારો એવાયો લાગે છે. ના જો તેડી લીધી, જો ખુશ થઈ ગયો કાકી યાર. ઈ એમ જ કરે હા. અને અંકિતા ભાભી તો છોકરાઓના ઠેલા બેલા પેક નાસ્તા પાણી બધા બહાર કાઢે છે. કેમ છે? સારું ને? આ તને હું ભણાવ્યું સ્કૂલમાં? એ કાવ્યા હું ભણાવ્યું? એ તો ખરું પતંગનો કો શીખવાડ્યો બસ એટલું જ. આ દાંત કેમ આવા થઈ ગયા છે? બહુ ચોકલેટ ખાશો હે? તો ન ખવાય બહુ. ના બધા જીગાભાઈ આવી ગયા છે. કેમ છે તમારે બનાવવાનું શાક? એવું છે બરોબર. અય કિયાન, હા કિયાન ને જો તો મને બસ આપણે કહું છું જીગાભાઈ એક ફોટો છે તમારા આલ્બમમાં, એ સેમ આ જ ફોટો છે. સેમ એ જ ફોટો છે. તો ચાલો બધા હવે સાંજે આપણે રેસીપી આપશું. કેવું? દૂધ ટમેટાનું શાક. ઓકે ચાલો. જો વાગી ગયા છે 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને છોકરાએ તો બધા મેચિંગના કપડાં પહેરી લીધા છે. બ્લુ કાક આવ્યા અને આ બાજુ મામા રમાડે છે અને આ બાજુ રોટલા કપાય, રોટલા બની રહ્યા છે. ઘણા રોટલા થઈ ગયા ને કટિંગ થાય છે રોટલાને. 25 રોટલા બની ગયા. તો અહીંયા રોટલાનું કટિંગ થઈ રહ્યું છે. જો અને આ બાજુ પાણીના જગ, પાણીની વ્યવસ્થા થઈ રહી છે કા. અને મામાને ઘર છે ને 19મા માળે છે. ચાલો તમને 19મા માળથી વ્યૂ બતાવું. જો અહીંયા ટીયાબેન સૂતા છે. जो અહીંથી વ્યૂ બતાવું. आप जैसे कैसे बोले अच्छी अच्छी बात है, ऐसे ही मोहित भाई बता रहे थे. बाद में मैंने 2 बार मैंने पाप सर्विस किया. તો જો 19મા માળથી તમે સુરત જોઈ શકો છો અને નીચે ગાડીને એવું જો કેટલું ઝીણું ઝીણું દેખાય છે. આમ જો એમ લાગે રમકડા છે, કીડીઓ ન જાતી હોય એ ટાઈપનું લાગે. અહીંથી તો એવો જ લાગે. જો છે ને એક નંબર વ્યૂ. તો તમને વ્યૂ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહી દેજો. અને તમે કોઈ દિવસ 19મા માળેથી જોયેલું છે સુરત કે નહીં એ પણ કોમેન્ટ કરજો. જો લાગે ને રમકડાના ઘર ને બધું હોય એવું. બાજુ જો રોટલા તો બને છે પણ હવે બનાવવાનું છે શાક. દૂધ અને ટમેટાનું શાક બનાવવાનું છે. શાકનું નામ શું છે? દૂધ ટમેટાનું શાક. અને આ ભાઈ છે એ બનાવવાના છે. હા અને આપણે રેસીપી આજે આપણે લેશું કેવી રીતના બને છે. આપણે એમ થાય કેવું કોમ્બિનેશન દૂધ અને ટમેટા, ખાટું દૂધની હારે એમ થાય. આ બેન જાગી ગયા છે એટલે અહીંયા ગ્રેવી માટે જો કાંદા કટિંગ થાય છે અને અહીંયા ટમેટા છે કટિંગ થાય છે. હા જો રાહુલ હવે કેમ નહીં રોતા? આવી ગયા રાહુલભાઈ લ્યો. તો વચ્ચે એવું છે કાંદા એ રોવરાવ્યા. તો જો અત્યારે છે ને 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને છોકરાઓ જો અહીંયા રમે છે. કાવ્યા ને કિયાન ને બધા જો બધા બ્લુ કલરના કપડાં પહેર્યા છે. જો છોકરા ને મહેમાન પણ હવે આવવા મળ્યા છે. અને આ બાજુ જો ધાણા સુધારે છે મમ્મીની બધા. અને આ બાજુ ભાખરીનો કાર્યક્રમ ચાલે છે. ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. અને સેજલબેન રોટલા બનાવે છે. રોટલા બનાવતા આવડે છે. વાવ. અને શાક હવે છે ને અહીંયા બનાવવાનું છે વાડામાં. હા ચાલુ કરી દીધું છે. અને આ ભાઈ બનાવવાના છે શાક. તો આપણે લેવાના છે રેસીપી. તો ચાલો રેસીપી લઈએ. તો જો અહીંયા છે ને તેલ આવી ગયું છે ને હવે બધા મસાલા નાખે છે. આ બધા આખું જીરું. જો આ બાજુ છે ને કાંદા ગ્રેવી નાખી દીધી છે. હવે આને છે ને પકવા દેવાની છે. દૂધી ટમેટા. બીજું તો હું બનાવો છો? ટમેટા, દાળ ખાખરા. દાળ ખાખરા બરોબર.
કાજુ કરી બધું બનાવી તો તમારા ઘરના ને તો સારું બહુ ઉપાધિ નહીં હોય ને બનાવવાની મૂળ નહીં અને હવે જો સ્વાદ અનુસાર મીઠું તો જો હવે છે ને આદુ નાખે છે કાંદા ચડી ગયા કે ચડવા દેવાના હોય ચડી ગયા હોય ઓકે તો બધું છે ને થોડું થોડુંક જ નાખે છે બધું નથી નાખતા એટલે સ્વાદ મિક્સ થાય એવી રીતના હશે બાકી ચટણીનો મસાલો કાંદા પછી મરચા નાખ્યા થોડીક મરચી હોત નાખી છે આદુ બધી વસ્તુ થોડી થોડી જ નાખી છે અને લીલું લસણ બધા મહેમાન આવી ગયા છે અને ભાખરી બનાવે છે આ બાજુ રોટલા હજી ચાલે છે કારણ કે 50 જેટલા રોટલા બનાવવાના હતા અને આ બાજુ શાકમાં આપણે છે ને કાંદા તો નાખી દીધા છે અને આમાંથી બધું મસાલો થોડો થોડો નાખ્યો છે લસણ છે મરચી છે પછી મરચાં કાપેલા આદુ અને લીલું લસણ બધું એમાં થોડુંક નાખીને મિક્સ કરી દીધું છે ને શાકની સાથે છે ચટણી ખાવાની હોય લસણની તો એ બનાવે છે જેમાં તેલ નાખી મરચી નાખી દીધી આદુ અને લસણ નાખીને સારી રીતે હલાવી નાખ્યું છે તો લસણવાળી ચટણી બનવાની છે ચટણી બનાવે છે મસ્ત મજાનો ગોળ નાખી દીધો છે એટલે મસ્ત ખાટી મીઠી એવી ચટણી થશે લસણની ચટણી બને છે અને હવે એમાં છે ને લીલું લસણ નાખે છે સૂકું લસણ તો હતું એની અંદર છે ને હવે છે ને લીંબુ નાખે છે તો સારી રીતે એને હલાવી દેવાનું મિક્સ કરી દેશે ચાલો આવી ચાલો અને હવે નાખવામાં આવશે ધાણા ચટણી બની ગઈ છે અને બધા ટેસ્ટિંગ કરે છે પેલું થોડુંક છે ને નાનું થતું હતું તો આપણે છે ને મોટું તપેલું લઈ આવ્યા છે અને તાવીથો પણ મોટો અને એમાં આપણી જે કાંદાની ગ્રેવી હતી ને ચડી ગઈ છે એને આપણે એમાં નાખી દીધું છે કેમ કે હલાવવામાં બધી રીતે આપણે છે ને સારવું પડે એમ એટલે તપેલું અહીં થઈ ગયું છે ચેન્જ જો હવે આમાં છે નાખી દીધા છે ટમેટા અને હવે આને ટમેટાને ચડવા દેવાના છે બધાને જેટલા મહેમાન આવે ને બધાને એક જ સવાલ છે કે દૂધ ફાટી નહીં જાય કે દૂધ ફાટી નહીં જાય એમ મામા નહીં ફાટવા એને કીધું ને બાજુ જો હવે છે ને ગ્રેવી તો ચડી ગઈ છે મોસ્ટ પણ એમાં દૂધની બાટલી નાખી દે છે 16 જેટલી બાટલી છે અને આ બાજુ છે ને કાજુ કરીનો મસાલો આવે ને એને મિક્સ કરી નાખ્યું છે એ રીતે 3-4 પેકેટ હતા કાજુ કરીના મસાલાના કાજુ કરીનો મસાલો નાખી દીધો છે અને દૂધનો એક ઉફાળો આવે ને ત્યાં સુધી આને રાખવાનું છે ને એમાં છે ને ભૂકો ગાંઠિયાનો આ હેનો ભૂકો આ ખાલસી ભૂકો. અને ગાંઠિયાનો તો પેલા હતો છે ને તો મગજત્રીનો છે ગાંઠિયાનો ભૂકો નાખી દૂધનો એક ઉફાળો આવ્યો ને ત્યાં સુધી એને રાખ્યું અને પછી એમાં મગજત્રીનું ભૂકો હતો માંડવીનો ભૂકો હતો ગાંઠિયાનો ભૂકો નાખી દીધો અને પછી એમાં કાજુ કરીનો મસાલો અને હવે બધા મસાલા નાખે છે ધાણા જીરું ને હળદર ને ચટણી ને કાશ્મીરી ચટણી બધું નાખે છે જો એટલે સારી રીતે મિક્સ થઈ ગયું શાક હવે એકદમ રેડી થવાની તૈયારીમાં છે જે નાખી છે બાકી છે એમાં જાવિત્રી નાખી દીધી થોડીક એવી અને મિક્સ કરે છે અને આ બાજુ ભાખરી અને રોટલા પણ એકદમ રેડી થઈ ગયા છે તો આમાં જે લીંબુ નાખી દીધું અને પછી એમાં છે ને લીલું લસણ નાખી દીધું અને ખૂબી કે છે ને ફાટ્યું નહીં વાવ બની ગયું દૂધ નહીં બની ગયું બગડ છે જો તમારે આ શાક બનાવવું હોય ને તો શું નામ છે જયસુખભાઈ બલ્લરનો કોન્ટેક્ટ કરવાનો છે ઉપર નંબર આપી દીધો છે તમે કોન્ટેક્ટ કરજો શાક છે ને મસ્ત એકદમ થઈ ગયું છે કલર એકદમ સરસ આવી ગયો છે આપણે ટેસ્ટિંગ કરવાના છે બધા હવે ચાલો આપણે તો જમશું ને ત્યારે જ તમને ટેસ્ટ કરીને કહીશું શાક બની ગયું છે ને બધા ટેસ્ટિંગ કરે છે ચાલો ભાભી ટેસ્ટ કરીને કહો તમે કાંઈ ઘટે છે મીઠું હા ચાલો પ્રિયંકા ભાભી કહે
ગરમ છે એ તો કીધું મીઠું ઘટે છે થોડુંક મીઠું નાખે છે હવે કેસા લગા મીઠું ઘટે છે એ નાખ્યું એને બાજુ છે ને મીઠું નાખ્યું શાકનું ટેસ્ટિંગ કર્યું કેવું બન્યું શાક આ બાજુ છે ને મસ્ત શાક બની ગયું છે ધાણા નાખી દીધા છે હવે આપણે પૂછીએ બધા ટેસ્ટ કરી લીધું છે કેવું બન્યું તો કેવું બન્યું જીગાભાઈ બાકી છે હજી કાંઈ ટેસ્ટ કરી લ્યો હાલો તો બધા ટેસ્ટ જ કરી રહ્યા છે તમે ટેસ્ટ કરો સનલબેન બધા તો લુખ્ખું ખાય છે અમને એક નંબર બન્યું ને તો શું કેવું તમારે મસ્ત બન્યું આપણે ઘરે ટ્રાય કરવા જેવું છે આપણને ભાવશે ને ચાલો ગ્રેવી આપણે ગ્રેવી ખાઈએ એટલે હાલે. હાલે સાચી વાત છે એમ મહેમાન આવી ગયા છે એ જય શ્રી કૃષ્ણ બધાયને ને આ બાજુ જો મહેમાન બેઠા છે એ જય શ્રી કૃષ્ણ બધાયને જય શ્રી કૃષ્ણ કેમ કાંદા હજી ઉડે છે? કાંદાનું મજાનું છે ને દૂધ ટમેટાનું શાક છે લસણની ચટણી સલાડ છે અને ભાખરી અને રોટલા તો ચાલો બધા મસ્ત મજાનું જમવા માટે વાગી ગયા છે 11:30 એમ તો ક્યારના અમે છે ને ઘરે વહી આવ્યા છે પણ શું કેવું કે પછી મહેમાન નીચે બેઠા હતા આપણે થોડીક વાર એમને હારે બેઠા આપણે અને બસ જો એવું છે અને આજની જે રેસીપી હતી કે ટમેટા દૂધનું શાક તમને કેવું લાગ્યું તમે જરૂરથી કોમેન્ટ કરજો તમે ક્યારે આવું શાક ખાધું છે કે નામ પણ સાંભળ્યું હોય ને તોય તમે કોમેન્ટ કરીને કહેજો મેં તો ગૂગલ સર્ચે કરી લીધું કે ભાઈ આ દૂધ ટમેટા દૂધનું શાક પણ ક્યાંય રેસીપી મળતી નથી પણ આજે અમે ખાધું ને બહુ જ મસ્ત શાક હતું એકદમ મસ્ત અને જોવા જેવી વાત એ હતી કે એમાં દૂધ ફાટ્યું જ નહીં બોલો બહુ નવાઈ લાગી કા દૂધ ટમેટા ખાટા હોય દૂધ નાખો ફાટી ન જાય પણ ન ફાટ્યું હા કારીગરી એવી હતી ને મસ્ત એવું શાક બનાવ્યું હતું મજા આવી ગઈ આપણે પણ વિચારું છું હું પણ એક દિવસ ઘરે ટ્રાય કરીશ આપણે થોડુંક જ ટ્રાય કરશું પણ જોઈશું પણ એમાં નાખવાની બહુ વસ્તુ બહુ ઝાઝી થાય એટલે મગજતરીનો ભૂકો માંડવીનો ભૂકો પછી ગાંઠિયાનો ભૂકો હતો લીલું લસણ ઓલું લસણ ભૂકું લસણ પછી મરચા એવું ઘણું બધું નાખ્યું હા તો બહુ મસ્ત શાક બન્યું બહુ મજા આવી ખાવાની તો ચાલો તમને રેસીપી કેવી ગમી તમે રેસીપી તમે જરૂરથી કોમેન્ટ કરજો તો કાંઈ નહીં ચાલો આ સાથે આપણે આજનો વ્લોગ છે ને અહીંયા એન્ડ કરીશું ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે